મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ બ્લોગ. જાગી ગયા છીએ, ફટાફટ નાહી લઈ, તૈયાર થઈ પછી તમને મળું. ચાલો ભાઈ, નાહી થઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે જાય પાછા સાગરભાઈ ભેગું આજે પાછું જવું પડશે. સમહાવ કાલે કાંઈક એરર આવી ગઈ છે એટલે થયો નહોતો એને, પાછી એની હેલ્પ કરી દઈએ આપણે. આપણે આવડે છે તો બધાને હેલ્પફુલ થવાય એવું આપણે માની છીએ, બરાબર ને? ચાલો જાય એની સાથે પછી આવી પાછા, અને પછી રેલનગરમાં પાછું જવાનું છે. કાલે ગયો તો પણ ન થયું કમ્પ્લીટ, આજે પાછું જવાનું છે. ચાલો સ્ટે ટ્યુન. ચાલો ભાઈ, રેલનગરમાં જવા માટે નીકળશું. જઈ આવી ફટાફટ જઈ અને પછી પાછા આવી આપણે. ચાલો ચાલો ભાઈ, રેલનગરમાંથી પાછા રિટર્ન થઈ ગયા છીએ આપણે. સ્પાયર 2 હો ભાઈ, કેવડું બની ગયું હા, ટકાટક બની. શું ગયો હતો શોરૂમ, એક પૈસા ખાલી નહીં હોય. એક આનું કોઈ દી ન થયું ભાઈ. 2020 આવું ને આવું થયું. ચાલો ભાઈ, નીકળી ગયા છીએ સ્ટુડિયોમાં જવા માટે. ચાલો પહોંચી ગયા છીએ, ફટાફટ જઈ આવી અને હારી ભરખમ ભાઈ ખર્ચો તરાવે છે આજે. આ જીવ માટે હતો. આ નીચે રહ્યા નાના. હા હાલે. જોઈ લ્યો હાલો, હજી જીવનું જોવાનું બાકી છે આપણે. હજી નથી ભાઈ કમ્પ્લીટ થયું, હજી એને પાછું બીજું જોવું છે. નથી ને, ઓમાં લઈ લેજો ડબલ એક્સેલ રહ્યું. ન થાય. એક આ ટ્રાય કર્યું છે, આ આપણે થઈ ગયું. એનું કલેક્શન જોવું છે. સારું છે. કે કપડાનો ઢગલો કર્યો હે ભાઈ. એની વસ્તુ લેવી હોય તો કે નીચે, આપણી વસ્તુ લેવી હોય તો કે હાલો હાલો હાલો. હજી અહીંયા બાકી રહી જાય હો. લાવો લાવો પકડી લાવો. આપને પકડાઈ દીધું હે.
અરે દેવાનું તો આમાંથી જ છે ને. પેમેન્ટ કરવામાં આગળ રહેતા હોય તો ચાલો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ આપણે. અવાજમાં થોડોક હજી ડિફરન્સ લાગતો હશે તમને, થઈ જશે ઓકે ધીરે ધીરે. ટ્રેન્સમાં ગયા હતા અને ફટાફટ પાછા આવી ગયા. ઘરે આવ્યા એ આપણે ઉતારી શક્યા નથી કારણ કે બેટરી પાછી 1% થઈ ગઈ હતી. હજી ચાર્જિંગમાં મૂકી અને અત્યારે પાછી 5-10% થઈ તો વળી બાજુ આપણે શૂટ કરવા માંડ્યા. બરાબર, ચાલો તો ફટાફટ એડિટિંગ કરવા માટે બેસી જાય. અને હા, જમી લીધું છે. જમવામાં ઓલા પાંદડાવાળા અળવીના ઢોકળા અને પંજાબી શાક હતું. જમી ઉપર આવી ગયા છે. ફટાફટ એડિટ કરવા માટે બેસી જાય. વાગી ગયા છે 10:30. જોઈએ હવે ક્યારે એડિટિંગ કરી ફ્રી થઈ છે અને ઓલી જીવને એના માટે કંઈ લેવા જવું ન પડે તો આવી ગયા છે. ભાઈ આપણે એકા લીધું, એકા અને એકા આટલી વસ્તુ આપણે લીધી છે. બહુ મોટું લાંબુ બિલ છે ભાઈ. અને એક હજી નીચે પડ્યું છે. અને બાકીની 2-3 વસ્તુ જીવને બબુ માટે લીધી હતી. કાલે છે બબુનો બર્થડે. 2 વર્ષ કમ્પ્લીટ થાય ને ત્રીજામાં બેસી જશે તો આપણે એના માટે લેવા ગયા હતા. અને હવે કાલે હજી કેક લેવા જવાનો છે. આજે હવે લેટ થઈ ગયું, ફોન બી ડેટ થઈ ગયો એટલે આપણે પાછા આવતા રહીએ. હવે કાલે સવારે જઈશું અને જો રેડીમેડ તૈયાર હશે ને આપણે ગમશે તો લઈ લઈશું. અધરવાઇઝ આપણે સવારે ઓર્ડર આપી દઈશું જે સાંજે કમ્પ્લીટ થઈ જાય એવો. બરાબર, ચાલો ભાઈ તો ફાઇનલી હવે એડિટિંગ કમ્પ્લીટ કરીને આપણે ફ્રી થઈ ગયા છીએ. જીવને હજી ઊંઘ આવતી નથી. વાગી ગયા છે 12:30 અને વિડીયો બહુ લાંબો ઉતારવાનો ટ્રાય આપણે કરી નાખ્યો હતો. એટલા માટે આપણે કટ પેસ્ટ એવી રીતે કરવું પડ્યું એટલે ટાઈમ ઘણો બધો લાગી ગયો છે. અને 12:30 વાગ્યા એટલે બબ્બુનો બર્થડે થઈ ગયો છે ચાલુ. બબ્બુ રોજ સવારે આપણા વ્લોગ જોવે છે તો ભાઈ હેપી બર્થડે. અને શું કહેવાય, આશીર્વાદ અમારા, જો ત્રિષાએ કહી દીધું, અમારા આશીર્વાદ સદાય તારી સાથે રહેશે. આગળ વધો, પ્રગતિ કરો. બરાબર ને? ચાલો મળીએ આવતીકાલે. બ્લોગને કરી નાખીએ અહીંયા જ એન્ડ. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, શુભ રાત્રિ. ચાલો બાય બાય.